મિત્રો આખા રીંગણાનું શાક કાંઈક આવી રીતનું બનાવીને ખાવ ને તો ટેસ્ટ જોરદાર આવે અને મોજ પડી જાય. ઓ ભાઈ, કાંઈ ઘટે નહીં એવું લાગે. તો મિત્રો આપણે સૌથી પહેલાં તીખું સવાણું લઈ લીધું છે, એને ખાંડી લેવાનું. ત્યાર પછી તમે જોઈ શકો સિંગના દાણા લઈ લીધા છે, એને પણ હાવ ભૂકો કરી નાખવાનો, ખાંડી લેવાનો. ત્યાર પછી આપણે તમે જોઈ શકો છો એકદમ ગુલાબી રીંગણા લઈ લીધા છે, તેના કાન કાપીને છે જેવું ડીટીયું પણ કાપી લીધું છે. ત્યાર પછી મિત્રો આપણે આદું લઈ લીધું છે, તેને પણ એકદમ ચોખ્ખું કરીને ખાંડી લેવાનું છે. મિત્રો વિડીયોમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો સવાણું અને સિંગનો ભૂકો હતો, તેમાં થોડો ચણાનો લોટ નાખ્યો. ત્યાર પછી લસણવાળી ખાંડેલી ચટણી નાખી દીધી. ત્યાર પછી થોડુંક એવું મીઠું નાખ્યું. ત્યાર પછી ધાણા જીરું પાવડર નાખ્યું. ત્યાર પછી ગરમ મસાલા પાવડર નાખી દીધો. તેને બધું મિક્સ કરીને આપણે થોડોક લીંબુનો રસ નાખી દેવાનો. ત્યાર પછી આપણે કાચું તેલ નાખી દેવાનું, એટલે મસાલો આપણો લચકાદાર એક નંબર જોરદાર બને. મિત્રો તમે પણ એકવાર ટ્રાય કરજો ઘરે બનાવવાનો, ટેસ્ટ મિત્રો કાંઈ ઘટે નહીં એવું આવે. ત્યાર પછી મિત્રો હવે રીંગણા ફાટે ને એવી રીતનો મસાલો બધા રીંગણા કેરા માર્યા એમાં ભરી દેવાનો છે. તમે જોઈ શકો છો નિરાતે હાવ ભરવાનો છે, નકર રીંગણા ફાટી જશે. તમે જોઈ શકો છો દબાવીને રીંગણા ભરી દીધા છે અને આપણે ટમેટા પણ સાથે કાપી લીધા છે. તો તમે આપણે વઘારમાં આગળ જઈએ. સૌથી પહેલાં એક તપેલીમાં તેલ મૂકીને ત્યાર પછી રાઈ ફોડી લઈશું. ત્યાર પછી આખું જીરું નાખીને ઈથી વઘાણી એડ કરી દેવાની. ત્યાર પછી આપણે રીંગણા નાખી દેવાના છે. તમે જોઈ શકો છો રીંગણા તેલમાં સારી રીતના ચડી જાય, આખો કલર બદલી જાય અને રીંગણું પોસું પડી જાય ત્યારે સુધી મિત્રો ચડવા દેવાનું છે. અને ચમચો તો ઓછો જ હલાવવાનો, જેમ કે બંને હાથે હલે ને એટલે આપણું રીંગણું ફોલાય નહીં અને બીજા નંબરમાં મસાલો વેરાઈ ન જાય. ત્યાર પછી 15થી 20 મિનિટ ચડવા દઈને પછી આપણે તેમાં થોડી હળદર નાખીને સીધા ટમેટા નાખી દેવાના છે. ત્યાર પછી તમે જોઈ શકો છો પાછા 15થી 20 મિનિટ બાદ આપણું રીંગણા બધા ચડી જાય અને ટમેટા પણ ગ્રેવી થઈ જાય. ત્યાર પછી તેમાં પાણી એડ કરી દેવાનું. પછી આપણે જે મસાલો કર્યો હતો તેને પાણી નાખીને અંતે મિક્સ કરીને નાખી દેવાનું. તમે જોઈ શકો છો કલર એક નંબર આવી ગયો છે, કાંઈ ન ઘટે. તો મિત્રો તૈયાર છે આપણું આખા રીંગણાનું શાક. તો મિત્રો કોમેન્ટ કરજો કેવું લાગ્યું અને વિડીયોને શેર જરૂર કરજો.